સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું તહે દિલથી હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ઘણા દિવસથી ઘણા બધા ભક્તોની કોમેન્ટ આવતી હતી કે સ્વામી ફૂલવડીની રેસીપી અવશ્ય આપજો, કારણ કે મંદિરમાં જે ફૂલવડી બનતી હોય છે ખરેખર ખૂબ જ ટેસ્ટી પણ હોય છે અને બહુ સરસ હોય છે. તો અમારે જો એ ઘરે બનાવવી હોય તો કેવી રીતે બનાવવી? તો આવો આજના દિવસે ઇઝી ફૂલવડીની રેસીપી સિક્રેટ ફૂલવડીની રેસીપી આજે શીખી લઈએ. આપણે ગુજરાતી છીએ, રાઈટ? તો નમકીન આપણને ખૂબ જ ભાવે અને ફાવે. નાસ્તો હોય કે ભોજન, પણ નમકીન તો જોઈએ જ. અને વળી શુભ પ્રસંગ હોય કે અશુભ પ્રસંગ હોય, પણ જો ભોજન હોય તો ફરસાણ તો હોય ને હોય. પરંતુ અનેક ફરસાણોમાં જલ્દી બની જાય અને ખાવું પણ ભાવે, અને એકવાર બનાવી ઘણા દિવસો સુધી ડબ્બો ભરીને રાખી શકીએ એવું એક ફરસાણ એટલે આ ફૂલવડી. તો આશા કરું કે આપ સૌને ખૂબ જ ગમશે. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેશો. સૌને રાધે રાધે. પ્રિયજનો, ફૂલવડીની એક ખાસિયત છે કે આની અંદર કોઈ પણ લીલા શાકભાજી વપરાતા નથી, સિવાય કે હું મીઠો લીમડો નાખતો હોઉં છું. એ પણ એકદમ ઓપ્શનલ છે, પણ મને એનો ટેસ્ટ ગમે છે એટલા માટે હું એ નાખું છું. તમે એને સ્કીપ પણ કરી શકો છો. એ સિવાય બીજા કોઈ પણ મસાલા એ પણ ભીના નથી હોતા, ભેજવાળા નથી હોતા. ફક્ત ને ફક્ત કોરા મસાલાઓ નાખીને જ આપણે ફૂલવડી તૈયાર કરવાની છે. અને એની પાછળનું બેઝિક લોજિક એવું છે કે આપણે એને લાંબા ટાઈમ સુધી સારી રાખવી છે. તો જો ભેજવાળી વસ્તુ કોઈ પણ નાખીએ છીએ તો લાંબો ટાઈમ સુધી સારી નહીં રહી શકે. લોટ સાથે જો એ ટચ થશે ભેજવાળી વસ્તુ, દાખલા તરીકે લીલા મરચાં છે અથવા બીજું એવી કંઈ વસ્તુઓ શાકભાજી ટાઈપની, તો પછી એ લાંબા ટાઈમ સુધી સારી ન રહે અને પછી ભેજ લાગવાના કારણે બગડવાની શરૂઆત થઈ જાય, ફૂગ લાગવાની શરૂઆત થઈ જાય. તો આજે આપણે કોરા મસાલાઓ આટલા ઘરમાં અવેલેબલ હોય અને ઇઝીલી બધાના ઘરમાં હોય એવા જ મસાલાઓનો ઉપયોગ આપણે કરવાના છીએ. દાખલા તરીકે દહીંનો ઉપયોગ કરીશું, વરિયાળી, આખા ધાણા, તલ, ચીલી ફ્લેક્સ, કાળા મરી, સ્ટારફૂલ, એ ઉપરાંત ખાંડ છે. આની જગ્યાએ આપણે ગોળ પણ લઈ શકીએ છીએ. સૂજીનો ઉપયોગ કરવાના છીએ અને 2 કપ ભરીને આપણે ચણાનો કરકરો જાડો લોટ આપણે લીધો છે. આ વાતનું અનુસંધાન અહીંયા રાખવાનું છે. કાશ્મીરી લાલ મરચું, નમક, હળદર, ખટાશ માટે લીંબુ. એ સિવાય સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ પણ લોકો નાખતા હોય છે, પણ આજે આપણે આને સ્કીપ કરવાના છીએ, કારણ કે આપણે દહીં પણ ઉપયોગ કરવાના છીએ અને સાથે સાથે લીંબુ પણ થોડુંક એક્સ્ટ્રા ખટાશ માટે વાપરવાના છીએ. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને સ્વાદિષ્ટ એવી ફૂલવડી કે જે અમે સંતો મંદિરમાં યુઝ્યુઅલી બનાવતા હોઈએ છીએ અને મારા રસોઈયા મહારાજ બનાવતા હોય છે, એવી સરસ મજાની ફૂલવડી આજે આપણે બનાવીશું. રેસીપીની શરૂઆત કરીશું. તમામ ખડા મસાલાઓ એને ખાંડવાથી, જેટલી કઠણ વસ્તુઓ છે એને આપણે ખાંડી લેવાની છે. એના પછી આખા ધાણા લઈ લઈએ છીએ. હવે નાખીએ છીએ વરિયાળી, એને પણ આખી ભાંગી કૂટી લઈએ. હવે ટાઈમ આવી ગયો છે લોટ તૈયાર કરવાનો. કરકરો જે આપણો ચણાનો લોટ છે એને સારી રીતે ચાળી લઈએ. લોટની માત્રા અનુસાર નમક નાખીએ છીએ. નમક પછી વારો આવ્યો છે આપણા જે ખડા મસાલાઓ હતા, આખા ધાણા, એ સાથે વરિયાળી, કાળા મરી અને સ્ટારફૂલ. બધી વસ્તુઓ સરસ લાગશે. ફૂલવડીમાં સફેદ તલ પણ બહુ જ સરસ લાગે છે. ચીલી ફ્લેક્સ છે, મારા જોડે હતા એટલે માટે નાખું છું, એકદમ ઓપ્શનલ છે. તીખાશ માટે મરચું છે, લાલ પાવડર, અને કાશ્મીરી લાલ મિર્ચ પણ નાખી શકીએ છીએ કલર માટે. હળદર નાખીએ છીએ થોડી. નમક જેટલું નાખ્યું છે એ પ્રમાણે ગળ પણ નાખવાનું છે. મેં પહેલાં પણ કહ્યું છે એ પ્રમાણે ખાંડની જગ્યાએ ગોળ પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, પણ ફૂલવડીની અંદર ગળ પણ થોડુંક તો જોશે જ. અને છેલ્લે નાખીએ છીએ મીઠા લીમડાના પાનનું કટિંગ. હવે ટાઈમ આવી ગયો છે મોઈન નાખવાનો. મોઈન નાખવામાં જરા પણ કંજૂસાઈ કરવાની નથી, રાઈટ? મેં 2 કપ ભરીને ચણાનો લોટ લીધો છે કરકરો, તો હું હાલ 3 પાવડા તેલ નાખું છું. તેલની માત્રા વધારે રાખવાની છે મોઈનમાં, નહીંતર ફૂલવડી છે એ ફરસી નહીં થાય અને અંદરથી જેવી જોઈએ એવી અંદરથી એકદમ પોચી નહીં થાય, એટલે મોઈન તો વધારે જોશે જ. સારી રીતે મિક્સ કરી લઈએ. તેલ આપણે કેટલું નાખ્યું છે ને એ અહીંયા ખબર પડશે આપણને. મુઠ્ઠી પડતું તેલ હશે એટલે પરફેક્ટ ગણાશે. ભક્તો, મેં હાલ
મોયણ જે નાખ્યું છે એ મુઠ્ઠી પડતું નાખ્યું છે, પણ થોડુંક મારે તેલ વધારે છે. તમે ચાહો તો ઓછું પણ કરી શકો છો, પણ અમે સંતો યુઝ્યુઅલી થોડુંક વધારે મોયણ નાખતા હોઈએ છીએ. અને હવે જરૂરત પ્રમાણે દહીં નાખીએ છીએ. દહીં થોડું ખાટું હોય તો પણ વાંધો નથી, પણ ધીરજતાપૂર્વક સારી રીતે ચલાવતું રહેવાનું છે. એકસાથે બધું નહીં નાખી દેવાનું દહીં, નહીંતર આપણું મિશ્રણ છે ઢીલું થઈ જશે. જોઈએ પ્રમાણે મોણ નાખતું જવાનું, દહીં નાખતું જવાનું. થોડુંક દહીં હજી લઉં છું, થોડુંક કઠણ લાગે છે એટલા માટે. સંતો અમે જે મંદિરમાં બનાવીએ છીએ ને, એ ફૂલવડીની ખાસિયત એ છે કે આમાં અમે પાણીનો ઉપયોગ જરા પણ કરતા નથી. દહીંથી જ સંપૂર્ણ લોટ તૈયાર કરીએ છીએ, અને જેના કારણે ફૂલવડી છે એકદમ પોચી બનતી હોય છે, ઉપરથી ક્રિસ્પી બનતી હોય છે. હવે સમય આવી ગયો છે ખાવાનો સોડા નાખવાનો. એ પણ ચૂટકી ભર જ નાખવાનો છે, બહુ ઓછો. ભજીયામાં નાખતા હોય ને એના કરતાં અડધો આમાં નાખી શકાય, તો પણ સોડાથી ફૂલવડી છે સરસ ફૂલશે. અને એને ફોડવા માટે થોડુંક લીંબુ નાખું છું. ફૂલવડી આમાંય ખાટી હોય તો સારી લાગે છે. ભક્તો, લોટ આપણો તૈયાર છે. જુઓ, આટલી કન્સિસ્ટન્સી છે. ઇઝીલી આપણે એને પ્રેસ કરી શકીએ છીએ, અને આની ચીકાશ આવવી જરૂરી છે. હા, મહત્ત્વની વાત એ છે કે આની અંદર આપણે સૂજી નાખી છે, અને એને ફૂલવાનો ટાઈમ જોશે. એટલે 5 થી 7 મિનિટનો ટાઈમ આપણે એને ફૂલવા માટે આપી દઈએ. ત્યાં સુધીમાં સોડા છે એ પોતાનું કામ કરી લેશે, અને આ બાજુ આપણે તેલને ગરમ કરવા માટે રાખી દઈએ. તો આને રેસ્ટ આપી દઈએ 5 થી 7 મિનિટનો. આ બાજુ ફૂલવડીનો લોટ છે એ રેસ્ટ કરી રહ્યો છે, ને આ બાજુ તેલ આપણું ગરમ થઈ રહ્યું છે. ત્યાં સુધીમાં મહત્ત્વની વાત સમજી લઈએ. નંબર 1, ફૂલવડી છે ને એ સારી ક્યારે કહેવાય? કે જ્યારે એ ઉપરથી ક્રિસ્પી હોય, અંદરથી સોફ્ટ હોય. અને એના માટે આપણે દહીંનો ઉપયોગ કર્યો છે, એના માટે આપણે સોડાનો ઉપયોગ કર્યો છે, જેનાથી એ અંદરથી સોફ્ટ થશે, ઉપરથી ક્રિસ્પી થશે, રાઈટ? અને ક્રિસ્પી કરવા માટે આપણે રવો પણ, સૂજી પણ નાખ્યો છે. નંબર 2, સારામાં સારી સ્વાદિષ્ટ ફૂલવડી સાબિત ત્યારે જ થઈ શકે કે જ્યારે અંદર નાખેલા તમામ મસાલાઓ, સૂકા મસાલાઓ, ખડા મસાલાઓ, એ તમામનો અલગ અલગ ટેસ્ટ આપણને અનુભવી શકાય વાઇલ ધ ઇટિંગ, જ્યારે જમતા હોઈએ ત્યારે. તો એ સાચા અર્થમાં પરફેક્ટ ફૂલવડી સાબિત થઈ શકે. અને આજે આપણે એ જ પ્રયત્ન કરવાના છીએ. અને નંબર 3, ફૂલવડીની અંદર 3 વસ્તુ જરૂરી છે: ગળપણ, ખટાશ અને સાથે નમક. અને 3 વસ્તુ થોડીક વધારે હશે, એક્સ્ટ્રા હશે, તો જ એ ટેંગીનેસ છે એ ફૂલવડીની અંદર આવશે. ગુજરાતી તમામ ફરસાણની અંદર ફૂલવડી જ એક એવું ફરસાણ છે કે જેની અંદર 3ને બેલેન્સિંગ જરૂરી છે. 3 વસ્તુ જરૂરી છે. ગળપણ પણ જોશે, ખટાશ પણ જોશે, અને સાથે નમક પણ જોશે. એટલે તમામ વસ્તુઓ થોડીક એક્સ્ટ્રા નાખીએ તો ફૂલવડી ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે. આ ઝીણો પોઈન્ટ છે, પણ ખૂબ જ કામનો પોઈન્ટ છે. તો અવશ્ય તમે પણ બનાવજો, અને આ રીતે બનાવો, અને જો સારી બને તો અવશ્ય કોમેન્ટમાં આવીને લખજો. અને સાથે સાથે જે પણ કંઈ ઘરમાં બનાવો એ ઠાકોરજીનો ભોગ અવશ્ય ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો. નમસ્તે. 7 થી 10 મિનિટનો ટાઈમ ગયો છે, અને જોઈએ છે તો આપણો લોટ છે રેસ્ટ કરી દીધો છે, સરસ કૂણો થઈ ગયો છે. થોડીક વાર એને મસળવાનો 1 થી 2 મિનિટ સુધી. અને જોઈએ છે તો ખાંડ છે થોડીક હજી બચી છે, પણ ખાંડ ઓગળી જાય, પીગળી જાય ત્યાં સુધીનો ટાઈમ આપીએ તો પણ વધારે સારું કહેવાય. બાકી ચાલે છે. હવે આને અનેક રીતે લોકો, રસોઈયા લોકો હોય એ બનાવતા હોય છે ફૂલવડી. જારો હોય તો એમાં પણ ચાલે છે, એ નથી કોથળી દ્વારા કરીએ તો પણ વાંધો નથી. આજે આપણે જે કરવાના છીએ ને, એ આપણે સાપ બનાવીને કરવાના છીએ. પતલા રોલ કરી લઈશું, અને પછી આપણે એને કટ કરી લઈશું. તો હવે હું બોલીશ નહીં, ફક્ત આપણે જોતું રહેવાનું છે.
જુઓ, આ જે નાની તિરાડ પડી જાય છે ને એ પરફેક્ટ આપણી કન્સિસ્ટન્સી છે. તિરાડ પડી જાય એ પરફેક્ટ ફૂલવડી કહેવાય. જુઓ, અને 3 થી 4 મિનિટનો ટાઈમ જશે તો ફૂલવડી છે પરફેક્ટ પાકી જશે. ભૂલતા નહીં, 3 થી 4 મિનિટ, અને પણ ધીમો ગેસ રાખીને પકાવીશું તો ફૂલવડી કાચી પણ નહીં રહે, ઉપરથી ક્રિસ્પી થશે, અંદરથી સોફ્ટ થશે.